यन्ताणम् नमो नुहि सौचिदानम् नमो नुहि सौभागिर्याम् नमो नुहि सौज्यायानम् नमो नुहि सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽवि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिस्मराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वदा परमात्मा प्रकाश 48 ગાથા ચાલે છે ને 48 ભાવાર્થ. પરમ ઉપેક્ષા સંયમ કહેવા શું લાગે છે? જેને અંદર પરમ ઉપેક્ષા પરથી ઉપેક્ષા થઈને સ્વરૂપમાં સંભાવ પ્રગટ્યો છે એને મુક્તિનું કારણ છે. એ પેલા ભણવું ભણાવવું એ બધા રાગના કારણ છે. સમજાય છે કાંઈ? એ વાત છે. બીજા પાસે શીખવું કે શીખવાડવું એ પણ એક વિકલ્પ છે, રાગ છે. એ રાગ છોડવા જેવો છે. એટલે રાગને છોડીને પરમ ઉપેક્ષામાં સંભાવમાં રહેશે તેને મુક્તિ થશે. હા હા, જાણું કાંઈ? परम उपेक्षा संयम तीन गुप्ति में थिर परम समाधि उसमें आरूढ़. અહીં તો એ વાત કરવી છે કે જે વિકલ્પો છે એ હોય સમ્યક દ્રષ્ટિને પંચમ ગુણસ્થાનમાં મુનિને પણ એ હોય, પણ એ વિકલ્પો બંધના કારણ છે. હા હા હા, એ વ્યવહારનો અભાવ કરે તો મુક્તિ થાય. હા હા હા, ઉપદેશ કરવો, સાંભળવું, શીખવવું, શાસ્ત્ર વાંચન કરવું પણ છે વિકલ્પ. રાગ છે એમ સમાધાન કરવું છે. હા હા, એથી રાગ છે એ સાધન નથી, એનો અભાવ કરીને સંભાવ કરે એ સાધન છે. હા હા, એની વાત ભાઈ સમજાય છે કાંઈ? વ્યવહાર સાધન ને નીચે સાધ જેમ કહ્યું છે એ તો આરોપિત સાધનને ઓળખાયું છે. હા હા, અહીં તો કહે છે કે परम संयम उसकी भावना रूप निर्मल यथार्थ सम्यक दर्शन शुद्ध चैतन भगवान પૂર્ણાનંદ સ્વરૂપની અંતર અનુભવમાં પ્રતીતિ. એટલે કે જે વસ્તુ છે તેના જ્ઞાનની પર્યાયમાં તેનું જ્ઞાન થતાં એની અંતરમાં આ આત્મા એમ પ્રતીતિ થવી, જ્ઞાનમાં જણાણો આત્મા એની. હા, સમજાય છે કાંઈ? જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય જે પૂર્ણ સ્વરૂપ એ પર્યાયમાં જણાણું, પર્યાયમાં એ આવ્યું નહીં. દ્રવ્ય જે સ્વરૂપ, દ્રવ્ય સ્વરૂપ એ પર્યાયમાં આવ્યું નહીં, પણ પર્યાયમાં એનું જ્ઞાન આવ્યું. હા, એવી જ્ઞાનમાં જાણ્યો આત્મા એમાં પ્રતીતિ થવી એનું નામ સમ્યક દર્શન. સમજાણું કાંઈ? परम संयम उसकी भावना, भावना नाम एकाग्रता अंदर. हाँ हाँ, सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र वही जिसका लक्षण है. हाँ,
ऐसा मोक्ष का कारण ये समय सार उसे जानता हुआ सम्यक दर्शन ज्ञान चारित्र में भगवान आत्मा ने रमणता करता जानता हुआ अनुभवता हुआ આ તો બોલો વિકલ્પ છે ભણવું ભણાવવું એને છોડવાનું કેવું છે ને છોડવાનું કેમ કઈ બંધના કારણ છે ભણવું ભણાવવું એ બંધના કારણ પછી સાધક કેમ થાય આવી વાત છે વિતરાગ મારો જે શાસ્ત્રનો ઉપદેશ કરવો એ વિકલ્પ છે સદમસ્ત નહીં કેવડીને તો ઈચ્છા વિના વાણી નીકળશે અને સાંભળવામાં પણ ઈચ્છા રાગ ભાવ છે એ રાગને બંધનું કારણ ગણીને એને છોડીને ઠરે છે તેને મુક્તિ થશે એમ કે છે આવું મારે ત્યારે કોઈ કહે પણ એ તો એમ થાય પણ એ પુરુષાર્થથી થાય ને એમાં જે સમય થવાનું હોય તો થાય એમ તમે કહો છો પ્રવચન સાર એમ જ કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય તે તેના કાળે થાય છે એનો ક્ષણ જે સમય છે તે કાળે તે થાય છે ત્યારે કે એમાં કાળે થાય ત્યારે પુરુષાર્થ ક્યાં રહ્યો એમાં એ તો નિયત થઈ ગયું ભાઈ તેને કાળે થાય છે એવો નિર્ણય સ્વદ્રવ્યના નિર્ણયમાં થાય છે સ્વદ્રવ્ય જ્ઞાયક ભાવની પૂર્ણતાના નિર્ણયમાં એ કાળે થાય તેનો નિર્ણય ત્યાં થાય છે સમજાણું કાંઈ જેમાં રાગનું કરતાપણું છે એ છૂટી જાય છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રણતિ પણ પ્રણમેલો ભગવાન આત્મા એ જેને દ્રષ્ટિમાં લીધો છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય દ્રવ્યને આશ્રય થાય છે એટલે તે સમય થાય છે એ વાત રાખીને 102 માંથી એવું નિજ ક્ષણે થશે પણ નિજ ક્ષણે થશે એટલે એનો નિર્ણય કોણ કરે એ નિર્ણય કઈ રીતે કરે એ પર્યાય સામો જોઈને નિર્ણય કરે પર્યાયમાં ઉભો રહીને નિર્ણય કરે એ જ પુરુષાર્થ થયો એ પર્યાય જે સમયથી દર્શન જ્ઞાન ચારિત્રની થવાની તે તેનો કાળ છે પણ તેનો અર્થ એ કે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયનો યથાર્થ જ્ઞાન ક્યારે થયું કે દ્રવ્યનો આશ્રય લીધો ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયું છે એ પુરુષાર્થ છે એ સ્વભાવ તરફનો પુરુષાર્થ છે એ કાળ તે સમય થવાનો તે કાળ તે કારણ તેમાં સાથે છે તે સમય પવિત્રતાનો ભાવ થવાનો તે પણ તે સમય સાથે છે આવી વાત અને તે જ સમયે કર્મના નિમિત્તનો પણ સ્વતંત્ર એના કારણે એનો અભાવ છે એટલો એ પાંચેય સમવાય એક સમયમાં છે સમજાણું કાંઈ તો એમ કે જે સમયથી પર્યાય થવાની તે કાળે થાય તો પછી નિમિત્ત આવી ન કર્યું હું નિમિત્તે તો નિમિત્ત તો નિર્તર જાય છે ઉપાદાનની પર્યાય ન્યાય યોગતા અનેક પ્રકારની હો પણ જેવું નિમિત્ત આવે એવી પર્યાય થાય તો એને પુરુષાર્થ કર્યો કહેવાય એમ કે ભાઈ એમ નથી બાપુ તમે બેઠી નથી જ્ઞેયનો સ્વભાવ એક બાજુ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર
જેનું લક્ષણ એ મોક્ષનું કારણ. અને એક બાજુ એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જે સમય છે તે કાળે તે થશે. 102 ગાતા પ્રવચન સાર સમજાણું કાંઈ. અને એમ કહ્યું વળી તે પર્યાયને પૂર્વના વ્યયની પણ અપેક્ષા નથી, એને ધ્રુવની અપેક્ષા નથી. વળી ત્યાં એમ કહ્યું આ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય દ્રવ્યને આશ્રય થાય છે. એનો અર્થ એ કે એનું લક્ષ્ય ત્યાં જાય છે, બસ એટલું. હા, એ જ પુરુષાર્થ છે. હા હા, સમજાણું કાંઈ. જેની વાત બાપુ વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. લક્ષ જાય છે ત્યારે કાળ પાક્યાનું જ્ઞાન થાય છે. તો કઈ ભેગું ત્યારે કાળલબ્ધિનું જ્ઞાન થયું તો આ સમય આ થવાનો હતો એનું જ્ઞાન થયું. આમથી કાળલબ્ધિ ધારણા કરી હતી. વાત આવે શાસ્ત્રમાં કાળલબ્ધિ ને ગુરુનો ઉપદેશ એવું બહુ ઠેકાણા આવે આત્માવલોકનમાં, અનુભવ પ્રકાશમાં. પણ એ કાળલબ્ધિ ને મોક્ષમાર્ગ પ્રકાશે શું કહ્યું એ મોટી ચર્ચા ચાલી હતી કે ભાઈ કાળલબ્ધિ પવિત્રતા કોઈ ચીજ નહીં, એ તો જબ પુરુષાર્થ છે જ્યાં હોતા है नाम काललब्धि. मोक्षमार्ग प्रकाश मंदिर. हाँ हाँ, આ ચર્ચા તો મોટી ચાલી હતી 83માં દામનગર. શેઠ હતા દામોદર શેઠ, બહુ અગ્રી બાદમાં. પુરુષાર્થ નહીં, ભગવાને દીઠું છે તે થશે. એમાં આપણે પુરુષાર્થ શું કરે? બાપુ એ વળી 83માં ચાલેલું, પહેલી વાત 72માં ચાલેલું. ભાઈ પણ ભગવાન છે એનો આટલો પર્યાય છે એક સમયમાં. અનંતા સિદ્ધોને જાણે અને એક એક દ્રવ્યના અનંત ગુણો, આકાશના પ્રદેશથી અનંત ગુણા ગુણો, એવા અનંતા દ્રવ્યના ગુણો જે એક સમયમાં જાણે, એવી સમયની પર્યાયની સત્તાનો સ્વીકાર ક્યારે થાય? જનાનંદજી, હા, કઈ વાતો કરવાની વાતો નથી બાપુ. હા હા, યાદ એ આ છે ભગવાન જગતમાં. હા, એ જયારે સ્વભાવ સન્મુખ થાય, સર્વજ્ઞ સ્વભાવનો ભાન પ્રતીત થાય, ત્યારે સર્વજ્ઞની પર્યાય જગતમાં છે એમ એની વ્યવહારે પ્રતીતિ થાય. નિશ્ચયથી અહીં થાય તો ઓલાની વ્યવહાર પ્રતીત થાય. હે, આમ છે. પણ હવે હા હા, સમ્યક જ્ઞાન દીપિકાનું જયારે ખોટું પડ્યું એટલે હવે આ નિયત ભાવ લીધો. આ ફેર જૈન ગેજેટમાં વર્ધમાન ભગવાન શું કરે બાપુ? હા હા, એ તો નિયત વાત છે. કારણ કે વાત સાચી, જે સમય તે પર્યાય ઉત્પાદનો તેનો ક્ષણકાળ છે એ વાત એને ન બે. એ તો નિમિત્ત આવે તો થાય. ઘડો થવાનો કાળ છે તો ઘડો થાય છે. ઘડાની ઉત્પત્તિને માટે કુંભારની જરૂર નથી, માટીના પિંડના વ્યયની જરૂર નથી, એને માટીની જરૂર નથી. આથી જનાનંદજી નિયત લાગે. અરે ભગવાન સાંભળ બાપુ, વસ્તુ તો એવી છે, એ ભગવાને એવી કીધી છે ને વસ્તુ એવી છે. પણ એનો નિર્ણય ક્યારે થાય? એ ન્યાયિક સ્વભાવ તરફ ઝૂકે એ પુરુષાર્થ છે. ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય પર્યાય થાય. થાય તો પોતેને કારણે, પણ આ વખતે એ થયું એનું જ્ઞાન ત્યારે યથાર્થ થાય. સમજાણું કાંઈ?
આટલી વાતો ઝીણી. હા હા, તત્વજ્ઞાન ઝીણી વસ્તુ છે. સર્વજ્ઞ એવી વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય નથી. બે હારે છે. નિયત પણ કીધું ને, 102 ગાથા ને 101 ગાથા પ્રવર્તન સાર. જે સમય જેનો ઉત્પાદ તે પર્યાયનો તે સમય તે થાય એવા ઉત્પાદને આ મોક્ષ માર્ગની પર્યાય ઉત્પાદને વ્યયની અપેક્ષા નહીં, ધ્રુવની નહીં, રાગની મંદતાના વ્યવહારની તો નહીં નહીં ને નહીં. હા, ઘડા થવાનો કાળ છે તે વખતે ઘડાની પર્યાય ઉત્પન્ન થાય તે તેનો નિજ ક્ષણ છે. એને કુંભારની જરૂર નહીં. ગજબ વાત છે ને. સાંભળ્યું નથી એ વાત હતી નહીં. સમજાણું કાંઈ? હા હા, નિમિત્ત છે માન્યું, નિમિત્તથી થતું નથી. નિમિત્ત છે બીજું જ્ઞાનમાં આવે છે, નિમિત્તથી ના થાય છે. બીજી ચીજ છે. જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તો પર પ્રકાશક બીજી ચીજ છે. નિમિત્ત છે, નથી એમ નહીં, પણ તેનાથી ત્યાં કાર્ય થાય છે એમ નથી. આવી વાત છે. આ રીતે મેળ થાય છે. શું કરે? ભગવાન પોતે એમ કે કુંકુંદાચાર કે ભાઈ ભગવાન એમ કે છે કે જે સમયે જે પર્યાય થવાની છે તે પર્યાયનો કાળ છે તે રીતે થશે. હવે એમાં શું આવ્યું? ત્યારે શાસ્ત્રનું તાત્પર્ય તો એ છે કે વિતરાગતા, એ વાક્યમાં પણ વિતરાગતા લાવવી જોઈએ. હે, શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. એ વખતે વિતરાગતા લાવવી આવે સી રીતે? એ પર્યાયમાં વિતરાગતા આવે ક્યારે? કે દ્રવ્ય સ્વભાવ ઉપર જાય ત્યારે. હા 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 હા, એ શાસ્ત્રનું તાત્પર્ય. 172 ગાથા. ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા. વિતરાગતા થાય ક્યારે? વિતરાગતાની પર્યાય વિતરાગતાની પર્યાયને કાળે થાય, પણ થાય કઈ રીતે? દ્રવ્યના આશ્રય થાય, સિવાય થાય. આવી વાત છે. આશ્રયનો અર્થ કે જ્યાં લખ જાય છે ચેતનનું, જડને તો કઈ છે લક્ષ કરવું કઈ તો. હા હા, પરમ પરમ સત્ય તો આવું છે બાપુ. હા હા, એ વાતને વિચારી નથી, મેળ કર્યો નથી અને દરથી એમને ઉડાવવું. હે એમ બાપુ ન ભાઈ. હા હા, કે છે सम्यक दर्शन ज्ञान का जिसका लक्षण ऐसा मोक्ष का कारण जो समय साथ उसे जानता हुआ, જોયું જાણતા હોવા એ હું થયું? પુરુષાર્થ થયો ને. જ્ઞાયક સ્વરૂપને જાણતા હોવા, જ્ઞાયક સ્વરૂપને અનુભવતા હોવા. હા હા, ત્યારે કઈ પણ એ તો અનુભવવાની પર્યાય થવાની થાય, એ પણ થવાની થાય એમ જ છે. એ કોની ચિંતા પડી? એ તો રાખીને વાત થાય. પણ એ પર્યાય દ્રવ્યને આશરે એનો લક્ષ જાય ત્યાં એ અનુભવ થાય છે. કરતા કરતા દ્રવ્ય છે જ નહીં, દ્રવ્ય નિમિત્ત કરતા તો છે જ નહીં, વ્યવહાર કરતા તો છે જ નહીં. હા હા, બહુ ઝીણું બાપુ. આવી વાત ચર્ચાની નથી. હે નથી ચર્ચાની. હા હા, ભગવાનના શાસ્ત્રમાં તો દીવા સૂર્ય જેવી વાતો મૂકી છે. પ્રવચન સાર. હા, એ સિદ્ધાંતમાં પડી છે અત્યારે.
પાઠ છે, એની ટીકા છે. હા હા, જયચંદ પંડિતે કરેલો અર્થ છે પ્રવચન સારનો ભાઈ હેમરાજજી. હવે તો આપણે અહીં ગુજરાતી થઈ ગયું ટીકાનું. હા હા હા, સ્ટુડન્ટ મને તો એમ કહ્યું કે કાલ લબ્ધિ ને ભેટવા કુછ વસ્તુ નહીં. જે આત્માંતર પુરુષાર્થ કરીને જે કાલ લબ્ધિ પાકી એનું જ્ઞાન એને થાય છે. હા હા હા, એ અહીં કે છે એ સ્વરૂપને અનુભવતા હોવા અનુભવી પુરુષ અંતરના વિતરાગ ભાવે આત્માને अनुभवतो न किसी प्राणी को सिखाता है. ये तो ठीक કે છે, એનો આશય એવો છે કે જે શીખવું એ વિકલ્પ છે અને એ વિકલ્પ તૂટીને સ્થિર થયો એને આવું નથી રહેતો એમ કેવું છે. સમજાણું કાંઈ નહીં શીખાતા હે એનો અર્થ કે વિકલ્પ નથી. હવે વિકલ્પ હતો ત્યારે શીખવતો એનો અર્થ એ થયો તો ત્યાં સુધી મોક્ષના કારણનો સંભાવ પૂર્ણ નહોતો. સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રની જેટલી સ્થિરતા હતી એટલો હતો, પણ આ વિકલ્પ ઉઠ્યો થયો ભણાવવાનો ત્યારે આ સંભાવ પૂરો જ રીતે નહોતો. હા 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 હા, હે હા, અનુભવી અંતર સ્વરૂપની સ્થિરતામાં અનુભવ છે, નિર્વિકલ્પ આનંદમાં પીડ્યો છે. જેને એ વિકલ્પ છે પણ ત્યારે એનાથી ભિન્ન છું એનું તો ભાન છે, પણ સંભાવ પૂરો નથી. એથી વિકલ્પ છે એ વિસંભાવ છે એમ સિદ્ધ કરવું છે. હા 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 હા, શૈલી તો જુઓ. એને વિકલ્પ નથી, એને પહેલો વિકલ્પ હતો. એ વિકલ્પ હતો એ સંભાવ નથી, રાગ છે. મુનિઓને પણ વિકલ્પ ઉઠે સમજાવવાનો. કુંકુંદાચાર્ય કહે છે કે હરે રે આ લોકો આમ કેમ કરે, ખેદ થી ધૂમ આવે છે ને સમયસરમાં આવે છે, ખેદ ને આશ્રય. કારણ કે વિકલ્પ છે ત્યાં સુધી, પણ આનંદમાં પીડ્યો નિર્વ્યનુભવમાં પછી વિકલ્પ જ્યાં નથી. એમ કરીને વિકલ્પ બંધનું કારણ છે તે છોડાયું છે. હા હા, સમજાણું કાંઈ. अनुभवी न किसी प्राणी को सिखाता है. ત્યારે હવે અમારે શીખવું નહીં ને કોઈને. ભાઈ એ વિકલ્પ તૂટી ગયો છે એ શીખાતા નથી એમ કહેવામાં આવે છે, પણ જ્યાં સુધી વિકલ્પ છે એ શીખાવે છે તે વિકલ્પ બંધનું કારણ છે એમ છે. હા હા હા, આવી વાત છે. સચનો મેળ તો કાયમ છે, નહીં તો મેળ થયો નથી. કિસી સે શીખતા હૈ નહીં. હા હા હા, જ્યાં આત્મા આનંદના અનુભવમાં નિર્વિકલ્પ અભેદ અનુભવમાં પીડ્યો છે એ કોઈને શીખવતો નથી. વિકલ્પ છે ક્યાં? આનો અનુભવું છું આનંદ, એ પણ વિકલ્પ ક્યાં છે ત્યાં? ત્યાં તો સંભાવ છે તે મોક્ષનું કારણ. એ સંભાવની વ્યાખ્યા આવી છે કે જેને વિકલ્પ ભણવાનો કે ભણાવવાનો હોય નહીં એનું નામ સંભાવ છે. સમજાણું કાંઈ? તો ચોથે પાંચમે છઠ્ઠે એવો સંભાવ હોઈ શકે નહીં. ચોથે પાંચમે પણ જયારે ધ્યાનમાં આવે ત્યારે હોય, પણ એ જે સંભાવ સાતમાનો જોઈએ તે સંભાવ નથી. આનંદમાં અનુભવમાં હોય છે સંકિતિ, ત્યારે તો એને કઈ ખબર નથી શીખવું છું કે જ્ઞાન છું કઈ નથી. એ તો અનુભવ આનંદમાં છે એક ક્ષણ માત્ર તો. હા હા,
પણ તે અનુભવમાં તો અંદર હજી બુદ્ધિપૂર્વક વિકલ્પ ગયો છે અને પછી તરત જ વિકલ્પ ઉઠવાનો છે. અને અહીંયા તો વિકલ્પ છોડીને સંભાવ થઈ ગયો છે. એને સંભાવવાળાને મુક્તિનું કારણ છે એમ કેવું છે. એટલે વિતરાગ ભાવ મુક્તિનું કારણ છે. રાગ ભાવ એ મુક્તિનું કારણ નથી. હા 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 કેશી જો ન સ્તુતિ કરતા હે, ભગવાનની સ્તુતિ પણ કરતો નથી તો આનંદમાં પીડ્યો છે. એને ક્યાં વિકલ્પ તો તૂટી ગયો છે. એનો અર્થ કે જે સ્તુતિ કરે છે હજી વિકલ્પ આવો છે. હા 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 અરે આવી વાત ક્યાં, આ તો વિતરાગના ઘરની વાતો છે. જગતને બેસવી ના સ્તુતિ કરતા હે, એનો અર્થ એ કે જે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ આનંદમાં પડ્યો છે એને શીખવું છે ક્યાં ને શીખાવવું છે ક્યાં. જયારે તે પેલા હતું ને, તે હતું એને વિકલ્પ હતો એમ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? એ ધર્મ હતો એમ નથી. હા 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 સદમસ્ત જીવ શીખવે છે શીખે છે એ વખતે એને વિકલ્પ છે, રાગ છે એમ સિદ્ધ કરવું છે. હા 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 અને રાગ છે તે બંધનું કારણ છે. ભલે મુનિનો હો, અમરચંદ્રાચાર્ય કહ્યું નહીં, કલમિશા માયા, મારા પરિણામ કલમિશ છે, મેલા છે. હું ટીકા કરું છું પણ પરિણામ મારા મેલા છે, વિકલ્પ છે. તો ટીકા કરતા મારી મલિનતા ટળી જજો. એટલી ટીકા કરતા તો વિકલ્પ છે પણ ટીકાના કાળમાં મારું લક્ષ્ય જોર જાય છે દ્રય ઉપર, એ કાળમાં મલિનતા ટળી જજો. હા 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 સમજાણું કાંઈ? હવે શું થાય એમાં? બી ઓલામાં એમ આવે જ્ઞાતારમ તત્વનું તદગુણ લબ્ધ તદગુણ લબ્ધ. તમારા ગુણને માટે હું વંદન કરું છું. તો વંદન કરવું છે સ્તુતિ છે, વિકલ્પ છે. એટલે એ લોકો કે જો આ વિકલ્પથી પણ ભગવાનના ગુણનો લાભ થાય છે. આવું જોઈએ. એ બધું એ બાજુથી આવ્યું હતું. હા 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 અહીં તો કે છે સ્તુતિ કરતા નથી એનું નામ નિર્વિકલ્પ વિતરાગતા છે. હા હા અને સ્તુતિ કરવી એમાંથી ધર્મ થાય. તદગુણ લબ્ધ, તમારા ગુણની પ્રાપ્તિ માટે હું તમને વંદન કરું. એ તો વ્યવહારની વાતો છે. શું કરવું ત્યારે બાળકો? અહીં ના પાડે છે કે જે સ્તુતિ કરે છે વિકલ્પ ભાવો છે, હે, અને જ્યાં થયો છે ત્યાં સ્તુતિ કરવાનો વિકલ્પ છે. એ સંભાવ મુક્તિનું કામ છે. હા 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 પહેલામાં સમ્યક દર્શન આદિ જેટલું થયું એટલું મુક્તિનું કામ છે, પણ આ વચમાં વિકલ્પ ઉઠે છે એટલું બંધનું કારણ છે. હા 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 એ વિકલ્પ તોડીને આમ આનંદમાં લીન થઈ ગયો. ચારિત્ર સહિત ની વાત છો. પરમ દર્શન જ્ઞાન ચારિત્ર સહિત અંતરમાં લીન થઈ ગયો છે. જેને અનુભવું છું ના અનુભવાય છે એવો પણ વિકલ્પ નથી. નિર્વિકલ્પ આનંદમાં વેદનમાં પીડ્યો છે. એને નથી શીખવું, નથી શીખાવવું, નથી સ્તુતિ કરવી. ભગવાનની સ્તુતિ જો લાભદાયક હોય તો પછી સ્તુતિ છોડીને આમાં કેમ જાય? સમજાણું કાંઈ? ભગવાન ત્રિલોકના નાથ પરમાત્મા એની પૂજા અને સ્તુતિ જો ધર્મના લાભ વાળી હોય તો એને છોડીને અંદરમાં જેમ કેમ જાય?
એ વાત સિદ્ધ કરે છે કે જ્યાં સુધી પરમાત્મા ત્રણલોકના નાથ એની પૂજા ભક્તિ છે, એની સ્તુતિ છે, ત્યાં સુધી ભાગ રાગ છે. એ રાગનો અંશ છે, એ ધર્મ નહીં. હા 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 સમજાણું કાંઈ ન સ્તુતિ કરતા ન નિંદા કરતા. આ જુઠ્ઠી વાત છે, આ શ્રદ્ધા ખોટી છે, આ શ્રદ્ધા ખોટા એવો એ વિકલ્પ નથી ત્યાંથી. હા હા નીચે જયારે સતને થાપે ન સતને ઉઠાપે ત્યારે વિકલ્પ છે. હા 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 સત્ય આ છે, અસત્ય આ જૂઠું છે. નીચલી દિશામાં તો એવો વિકલ્પ હોય છે, પણ છે વિકલ્પ બંધનું કારણ. હા હા એ આવ્યું છે મેડમ આપણે સમયસારમાં પાછળ અધિકારમાં કરતા કામ કે ધ્યાનમાં હોય કઈ નથી, પછી જયારે ધ્યાન બહાર આવે ત્યારે એને વિકલ્પ ઉઠે છે. એવું સ્થાપન કરે સતનું, અસતને ઉઠાપે. અંતરમાં સંભાવ છે અમુક, પણ આ વિકલ્પ ઉઠ્યો એટલો સંભાવ તૂટી ગયો, ઓછો થયો છે. ये नंदी का निंदा करता है, जिससे शत्रु मित्र सुख दुख सब एक समान है. હા હા એ વિકલ્પ હોય છે ત્યાં સુધી આ દેવગુરુ શાસ્ત્રો, એની શ્રદ્ધા, પંચમહાવર્તના વિકલ્પની આચરણ એ રાગ બંધનું કારણ છે. પંચમહાવર્તના વિકલ્પ છે એ બંધનું કારણ છે. હા 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 અહીંયા જ અંદર ફેર્યો. હા હા વિતરાગ ભાવે મુક્તિ મળે છે. એ વિતરાગ ભાવ આવો હોય છે કે જેમાં શત્રુ મિત્ર આદિ સુખ દુઃખમાં સંભાવ વિતરાગ ભાવ વર્તે છે. આ મિત્ર છે કે શત્રુ છે એવો વિકલ્પ ત્યાં છે નહીં. આ અનુકૂળ છે ના પ્રતિકૂળ છે એવો વિકલ્પ પણ છે નહીં. હા હા સુખ દુઃખી અનુકૂળ પ્રતિકૂળ એ સબ એક સમાન હૈ. આવી વાતો. આ તો સંભાવની ઉત્કર્ષ દશાનું સ્વરૂપ કેવું, અને સંભાવ આવો ન હોય ત્યારે વિકલ્પ હોય છે, બંધનું કારણ છે, એમ સમજાવવા સ્પષ્ટીકરણ કર્યું છે. કોઈ એમ માનીને એક સંકેતી થયો એટલે હવે એને જે કઈ વિકલ્પ આવી નિદ્રા થઈ જાય છે. જ્ઞાની કો ભોગ નિદ્રા કો હેતુ આવે છે ને, એ તો જ્ઞાનનું માધ્યમ બતાવવા કઈ છે. બાકી ભોગ તો અશુભ ભાવ છે. અહીં તો શુભ ભાવ વિકલ્પ છે, એ બંધનું કારણ કે છે. હે ભોગ નિદ્રાનો હેતુ નહીં, પણ શુભ ભાવ નિદ્રાનો હેતુ નહીં. હા કેવી અપેક્ષા કે છે વાત બાપુ શું થાય. હા આ તો વિતરાગનો માર્ગ છે, સર્વજ્ઞ એના માલિક છે. વિતરાગ ભાવના એમણે જે કહ્યું તે રીતે એને સમજવું જોઈએ ને. પોતાનો પક્ષ બાંધ્યો હોય એ રીતે શાસ્ત્રને માનવા એમ ન જોઈએ. શાસ્ત્રને શું કહેવું છે એ રીતે માનવું જોઈએ. પોતાની માનતા પ્રમાણે શાસ્ત્રનો અર્થ કરવો. હા જેની વાતો બહુ એ 48 ગાથા થઈ. 49 आगे बाह्यंतर परिग्रहની ઈચ્છા રહિત અને 5 ઇન્દ્રિયો વિશે ભોગની વાંછા રહિત એટલો શબ્દ જે ભૂલી રહી ગયો છે અંદર છે. ક્યાં હે સુધાર્યું? વાંછા ભુવા રહિત હુआ એમથી એ શબ્દ છપાય. એમાં નવામાં એ છપાનું છે.
કોણ જોવે છે? બાહ્યભ્યંતર પરિગ્રહની ઈચ્છા છે રહિત અને 5 ઇન્દ્રિયોના વિષય ભોગની વાંછાથી રહિત એમ જોઈએ છે ને. પાઠમાં છે લખો બાહ્યભ્યંતર પરિગ્રહ ઈચ્છાયા પચેન્દ્રિય વિષય ભોગ આકાંક્ષા આદિ જો દેહ મૂર્છાદિ વ્રતાદિ બધાના ભેગા લઈને સંકલ્પ રહી છે એમ કેમ છે? થઈ જાય તો અંદર પાછા નવા છાપનારા પાછા એનું એમાં લખ્યું છાપી નાખે. અહીં તો મુનિ ઉત્કૃષ્ટ સંભાવ જેમાં પુણ્યના વિકલ્પનો પણ અવકાશ નથી એ વાત સિદ્ધ કરે છે. અને પુણ્યનો વિકલ્પ છે બંધનું કારણ છે એમ સિદ્ધ કરે છે. હા હા હા. बाह्य अंतरंग परिग्रह ની ઈચ્છા से रहित 5 इंद्रियों के विषय भोगनी वांछा रहित हुआ देह में ममता नहीं करता. हाँ, देह में ममता नहीं करता है. तथा मिथ्यात अव्रत आदि समस्त संकर विकल्पों से रहित जो नील शुद्धात्मा उसे जानता है मूर्छा अव्रतादि मूर्छा न व्रतादि निकल हाँ हाँ मिथ्यात अव्रत आदि વ્રતનો આદિ પણ સંકલ્પ વિકલ્પ છે એ છોડીને સંકલ્પ વિકલ્પો से रहित जो निज शुद्धात्माओं से जानता है. શુદ્ધ પરમાત્મા સ્વરૂપ જે પોતાનું વિતરાગ મૂર્તિ એ આ બધા વ્રત આદિ અવ્રત આદિના વિકલ્પથી રહિત થઈને અંતરના અનુભવમાં જાણે છે. એમ કહીને એમે કહ્યું વ્રતનો વિકલ્પ છે એ પણ બંધનું કારણ છે. અવ્રતનો વિકલ્પ જેમ અશુભ છે એમ વ્રતનો વિકલ્પ શુભ બે બંધના કારણ છે. હા હા હા. અવ્રત આદિ વ્રતાદિના વિકલ્પ રહિત થઈને હા 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 જ્યાં સુધી વિકલ્પ છે રાગ ત્યાં સુધી એને એટલો બંધ છે એમ શીખવાનું છે. હા હા એવા વ્રત ને અવ્રતના સંકલ્પ વિકલ્પથી રહિત થઈ. હા 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 જો આ સંભાવની વ્યાખ્યા. હા जानता है वह परिग्रह में विषय देह संबंधी व्रत अव्रत में देखो जो आयु अर्थ में आयु जो परिग्रह में विषय देह संबंधी व्रत अव्रत में राग द्वेष नहीं करता. देखो आयु व्रत है ये शुभ राग विकल्प है. पंच महाव्रत ये शुभ राग है. એ ચારિત્ર નથી એ ગુણ નથી. હા 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 હે દેહ સંબંધી બધું દેહ ને દેહ સંબંધી વ્રતાદિ બધું એમ દેહ આદિના અને વ્રતાદિના રાગદ્વેષ નહીં એમ દેહ સંબંધી રાગદ્વેષ નહીં ને વ્રત સંબંધી રાગદ્વેષ નહીં એમ સમજાણું કાંઈ. હા હા चार सूत्र प्रकट करते हैं. ग्रंथा उपरी परम मुनि देसुवी करे न राऊ ग्रंथम जैन वियाणियो विनो अपस्वाऊ. अंतरंग बाय परिग्रह ઉપર રાગદ્વેષ કરતે નહીં અને શાસ્ત્રા ઉપર પણ રાગદ્વેષ કરતે નહીં.
હા, શાસ્ત્ર છે એ પરચિત છે, એને ભણવાનો ભાવ એ રાગ છે. શાસ્ત્રમાં બુદ્ધિ જાય છે, વ્યભિચારની બુદ્ધિ છે. હા હા, આવું મારે પદ્મનંદી 25 કહ્યું છે, બુદ્ધિ વ્યભિચારની છે. પોતાના ઘરમાંથી નીકળીને રાગ જાય છે ને પરમાર્થ લક્ષ્ય. હા હા હા, અહીં તો એ સિદ્ધ કરવું છે કે શાસ્ત્રમાં જે લક્ષ જાય છે તે રાગ છે, અને એના ઉપરથી રાગ છોડીને ઠરે છે એને સંભાવ છે. એક ઓર એમ કહે પ્રવચન સારમાં કે ભાઈ આત્માના લક્ષ્ય આજ્ઞાનો અભ્યાસ કર, તારું કલ્યાણ થશે. આપે હે? હા હા હા, ત્યાં આગળ તો ઓલો વિકલ્પ છે એની મુખ્યતા નથી, ચૈતનના લક્ષણની મુખ્યતા છે. અહીં છે તે વિકલ્પ થાય છે પર તરફ, એનો નિષેધ કરે છે. હા હા હા, હા છે શાસ્ત્રના અર્થમાં મોટા ફેર. હે, એ લોકો એમ કે છે તમે અર્થ બધા ફેરવી નાખો છો. સોમચંદ મહેતા કહેતા કલોલ વાળા, અર્થ કેટલાક ફેરવશો તમે? એ આપણા કહેતા નહીં, બાપુ માર્ગના જે છે તે અર્થ છે. હા, અહીં તો શું કહ્યું જુઓ ને, ગ્રંથના ઉપરનો રાગ છોડી દે. હા 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 હા, સમયસાર બહુ સારું છે, કામશાસ્ત્ર ખોટા છે, એ વિકલ્પ છે. આ તો સંભાવની વ્યાખ્યા કરવી છે ને. હા હા, અને એમાં ઓલું પરતરફનું લક્ષ બંધનું કારણ છે એ વાસિત કરી છે. તેથી છોડીને ઠરે છે એમ. જો લાભનું કારણ હોય તો છોડીને ઠરે શું કરવા? હા હા, એની શ્રદ્ધામાં તો આ પાકું આવવું જોઈએ કે શાસ્ત્ર તરફનો લક્ષ છે એ પણ બંધનું કારણ છે. ભલે છે શું ભાવ, પણ છે રાગ, અને રાગ એ બંધનું કારણ છે. હા હા હા, આવું મારે વિતરાગનું. ન્યાય એમ કે જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ છે. અહીં કે જ્ઞાની શાસ્ત્રમાં લક્ષ જાય તો એને રાગ બંધનું કારણ છે. કઈ અપેક્ષાથી કહી? એ તો ત્યાં જ્ઞાનનું માધ્યમ, ચૈતનના સ્વભાવનું અનુપ માધ્યમ બતાવવું છે. માધ્યમ બતાવવા અને એની કરી નાખી દિશા, એ નિદ્રી જાય છે. હા હા હા, જ્ઞાની નહીં બંધનું કારણ છે. ભોગ આ તો શુભ ભાવ બંધનું કારણ છે, પછી ભોગની વાત શું કરવી? હા હા હા, અમરચંદ્ર છે પણ એટલું નહીં. હમણાં નાખ્યું છે ને આમ બધું નહીં. ભાઈ સમ્યક જ્ઞાનમાંથી તમે આ વાત કાઢી નાખશો. શાસ્ત્રમાં પણ આવું છે. સમયસારમાં એમ કહ્યું છે, હે જ્ઞાની તું ભોગ ભોગે, પરધર્મીના અપરાધે તને નુકસાન નથી. હવે ત્યાં તો પરદ્રવ્યનો અપરાધે તને નુકસાન એ જ સિદ્ધ કરવું છે, નહીં કે ભોગે બી એને બતાવું ભોગ એમ બતાવે. ત્યાં ભાષાનો અર્થ સિદ્ધો કરવા જાય તો એવો અર્થ થાય. એમ ન થાય ભાઈ. દ્રષ્ટાંતના આશય સિદ્ધાંતનો શું છે, એ દ્રષ્ટાંતમાંથી એક અંશ લઈ લેવો જોઈએ.
આંખનું દૃષ્ટાંત સિદ્ધાંતમાં લાગુ ન પડે. હા એવું છે. હે આપકો તો નહીં છપાની થી. કોણ છપાવે છે? અને છપાવવામાં તો બધા લાખો પુસ્તકો દિગંબર ના છપાય છે, ભેગું દિગંબર પુસ્તક છે. પુસ્તકોનું છે દિગંબર છોડક બ્રહ્મચારી મુનિનું કરેલું છે. છોડક એનો અર્થ શું? તો સમયસર છપાય ભેગું એ છાપે છે. દિગંબરના ગ્રંથો એ બધા છપાય છે અને તે એમાં ભૂલ નથી. એમાં એને સિદ્ધાંત સિદ્ધ કરવો છે દ્રષ્ટાંતમાંથી. અને તે પણ એમાં દોષ લાગે નહીં એમ નથી. દોષ બહાર કહેવામાં આવતો નથી, કારણ દોષ બહાર ન પડે એનો. સ્ત્રીનો માથે ભરતાર છે અને ક્ષાત શબ્દ છે ત્યાં. કદાચ તે એવું થઈ જાય તો એ દોષ બહાર નહીં આવે. એટલે દોષ નથી લાગતો એમ નહીં, દોષ લાગતો નથી એમ નહીં. હમણાં ખુલાસો કેટલો પાઈ પછી વાતચીત થઈ હુકમચંદી, બસ લોકોના ખ્યાલમાં ના આવે એ વાત સિદ્ધ કરવી છે ત્યાં. હા એમ જેને માથે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા ચૈતન મૂર્તિ પરમાત્મા જેની દૃષ્ટિમાં માથે પડ્યો છે, એને કોઈ રાગાદી આવે તો એની કોઈ બહારમાં ન પડે. લોકો એને તોડી નહીં શકે. હા અરે આવું છે. વાતે વાતે ફેર પડે. કનવાય આવી વાતો આવો માર્ગ છે. નિયતમાં એમ કે હું મુમસારમાં જે જ્યાં જેમ થવાનું એ થાય એ નિયત વાત છે એમ કીધું ગોમસારમાં. અને આ એમ કીધું પાછું પ્રવર્તન સારમાં કે જે સમયે જે પ્રકારે જે સમય પર્યાય થવાની તે કાળે તે જ થાય. એને નિયત વેદ નહીં, એ નિયત વાત નથી. એ પુરુષાર્થથી થયેલી પર્યાય છે તે. એમાં પાંચે સમવાય ત્યાં લાગુ પડે છે. નિયતમાં તો એક જ સમવાય છે, 5 4 નથી. હા 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 આમાં એટલું બધું ક્યાં લક્ષ કરવા જાય છે. આવો મારે બાપુ વિતરાગનો છે. એ વાત હતી નહીં, ફેરફાર આવ્યો એટલે એકદમ ભડક્યા પછી. બાપુ તું પણ ભગવાન છો, એક સમયની ભૂલ ટાળવાને સમર્થ છો. ગમે એવી ભૂલ કરે એનું સામર્થ્ય ભૂલને ટાળવાનું છે. એ વ્યવહાર છે. ભગવાન સ્વરૂપમાં ઠરે છે ત્યારે ભૂલ થતી નથી એટલે ટાળે છે એમ કહેવામાં આવે છે. આ ભૂલ છે ને ટાળવું એમ છે ત્યાં. હા હા જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મામાં જ્યાં અંદર દૃષ્ટિમાં તીતપત થાય છે ત્યાં મિથ્યાતની પર્યાય ઉત્પન્ન થતી નથી. અને મિથ્યાત નાશ કર્યો એમ કહેવામાં આવે છે. શું થાય ભાઈ? નાય તો એમ કહ્યું કે અંદર ઠરવાની પર્યાય ઉત્પન્ન થાય છે તે વ્યયની અપેક્ષા નથી. અને એમ કીધું એ તો ઉત્પન્ન થઈ છે પોતાથી અપુરુષાર્થ, એને વ્યયની અપેક્ષા નથી. હા 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 પ્રવર્તન સાર 101 ગાથા. હવે આનું શું? હે હા 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 કે છે કે અંતરંગબાઈ પરિઘ અને ગ્રંથ परम तपस्वी राग और द्वेष नहीं करता. महामुनि
અહીં તો એ સિદ્ધ કરવું છે કે એ ગ્રંથ ઉપરનો વિકલ્પ છે, બાય કે જંતર રાગ આદિનો એ બધું બંધનનું કારણ છે, માટે તે છોડવા જેવું છે. ભલે છૂટે નહીં પણ છોડવા જેવું છે. હા 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 સમજાણું કાંઈ? આવું વાંચન આ ઉપદેશી છે. સાધારણ પ્રાણી બિચારા મગજ ન મળે ને આવું વાત સંભાળો. વિતરાગનું તત્વજ્ઞાન સૂક્ષ્મ છે પ્રભુ, એની શૈલી અલૌકિક છે. એ શૈલીને જે શૈલીથી કહેવાનું છે તે રીતે સમજવું અલૌકિક વાત છે. જે રીતે કહેવાનું છે, જે અભિપ્રાય તે અભિપ્રાયથી સમજવું. પોતાના પક્ષથી એનો અર્થ કરવો એમનો હાલે. ये मुनि ने आत्मा स्वभाव ग्रंथ से जुदा जान लिया है. एक तो बाह्य परिग्रह ने ગ્રંથ રાગ આદિ અને શાસ્ત્ર એનાથી આત્માનું જ્ઞાન ભિન્ન પડી ગયું છે, જુદું જાણી લીધું છે. સમજાણું કાંઈ? છે આત્મ સ્વભાવમ ભિન્નમ વિજ્ઞાતો હો. બાહ્ય પરિગ્રહ એટલે સ્ત્રી પુરુષ લક્ષ્મી આબરૂ મકાન બનવા એનાથી તો મારું સ્વરૂપ ભિન્ન છે. અને અંદરમાં રાગ આવે છે એ પણ અભ્યંતર પરી એનાથી મારું સ્વરૂપ ભિન્ન છે. હા 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 એમ ધર્મીએ જાણી લીધું છે. હા 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 જોયું? વ્યવહારનો રાગ આવે એનાથી મારું સ્વરૂપ ભિન્ન છે એમ જાણ્યું. કેમ કીધું? હા હા પૂર્ણ વિતરાગમાં હોય તે વ્યવહાર તો આવશે, પણ એની હોશ શું કરવા જેવી નથી, એને એ કરવા જેવું છે. હા હા સમજાણું કાંઈ? આત્માનો સ્વભાવ એ ગ્રંથ નામ રાગથી, ગ્રંથ નામ લક્ષ્મીથી અને ગ્રંથ નામ શાસ્ત્રથી ત્રણેયથી જેણે જુદો જાણી લીધો છે. હા 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 સથમ ન જાણે એ કિંચન નથી આવતું સમયસરમાં 15 ગાથા. સથમ ન જાણે એ કિંચ શાસ્ત્ર કઈ જાણતા નથી. હે સથમ ન જાણે કિંચી હું તો જાણનારો, હું જુદો છું, શાસ્ત્ર કઈ જાણતા નથી. હા હા આકરું લાગે. એક કોર કંઈક શાસ્ત્રનો અભ્યાસ આગમનો કરવો, તેથી તમારું કલ્યાણ થશે. મોક્ષ માર્ગનું થયું પહેલા અધ્યાયમાં છેલ્લું આગમનો અભ્યાસ એક તમારો કઈ અપેક્ષા છે બાપુ? જે કાંઈ પણ અભ્યાસ નથી કરતો એને ઠેકાણે અભ્યાસ કરે સ્વને લક્ષી. સમજાણું કાંઈ? તો ભલે આ વિકલ્પ છે પણ એને રહિતનું એમાં દ્રષ્ટિ થશે નહીં. શાસ્ત્રકાર એમ કહેવા માંગે છે કે વિકલ્પથી રહિત તું છો. અમારી સામો જોવાનો વિકલ્પ છે એથી પણ તું રહિત છો. એ શાસ્ત્ર એને બતાવશે. હા 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 એ દેખશે ત્યારે બતાવશે એમ કહેવામાં આવશે. હા હા સમજાણું કાંઈ? આમાં ઓલા સામાય કરતા ફુવા પડી હમણાં સ્થાનિક ભાષાને અપવા કરતા હોય એને આ હું દિગંબરમાં જાતા સમય શિખરની શેત્રુંજાની ભગવાનની પૂજા મંદિરોને ગદરસ કાઢવાને એ બધો રાગની મંદતા રાખતો ભાવ શું ભાવ છે? બંધનનું કારણ છે એમ સિદ્ધ કરે સાંઈ તો. હા હા સંભાવ છે બંધના અભાવનું કારણ છે, મોક્ષનું કામ છે. સ્વભાવ છે એ બંધનું કામ છે. અને હા હા
બીજાને દુઃખ સત્ય છે એમાં એને દુઃખ થાય તો એની કારણે થાય છે. સત્યને લઈને થાય છે. તે છતાં વસ્તુ આવી છે એમ કહેવાય છે. બાપુ તમને ઠીક ના લાગે તો ક્ષમા કરો. એ તો કઈ છે બાપુ, બીજું શું થાય? પરમ હોય ત્રણ કાળમાં સચ્ચા માર્ગ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. આ માર્ગ છે. તમારી દ્રષ્ટિમાં મેળ ન ખાય તો દુઃખ લાગે તો એનું ક્ષમા કરો બાપુભાઈ. તમારું દ્રવ્ય એવું છે કે ક્ષમા કરવાની લાયક હોતા છે. દ્રવ્ય વસ્તુ છે એ સાધર્મી ભગવાન છે. દરેકનો આત્મા સાધર્મી ભગવાન છે. ભગવાન ક્ષમા કરજે ભાઈ, તને પરિયમાં દુઃખ લાગતો હોય. માર્ગ તો આવો છે બાપા, એમાં તારા હિતનો માર્ગ છે. તને સુખનું પ્રાપ્તિ થાય એનો આ રસ્તો છે, અને દુઃખની પ્રાપ્તિ થાય એ રસ્તામાં તને હોશ લાગે એ તો દુઃખ થશે બાપા. કુદરતના નિયમમાં જેમાં મિથ્યાત્મા જ્યાં નરકને નિરોધ છે, એક શ્વાસમાં 18 ભાવ નિરોધના બાપુ એને શબ્દો સાંભળ્યા, પણ એનો દીર્ઘ વિચાર કરીને એક શ્વાસમાં 18 ભાવ નિરોધના, તે નારકી કરતા નિરોધનું દુઃખ ઘણું, કારણ કે નારકીને તો સૂક્ષ્મ ભાવ વિશેષ છે. આને તો એક અક્ષરના અંતમાં ભાગનો ઉગાડ રહી ગયો છે. એ દુઃખ દશા ઘણી છે બાપુ. નારકીને સંયોગથી દુઃખ દેખાય છે લોકોને, અને આનો એનો સ્વભાવ જ દુઃખરૂપ થયો છે. આવી વાતો છે. એ આત્માનો સ્વભાવ આનંદ સ્વરૂપ ભગવાન, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એ આત્માનો સ્વભાવ. એ ગ્રંથ બાહ્યભ્યંતર પરિગ્રહ રાગ એ કે આત્માનો સ્વભાવ નહીં, તેમ શાસ્ત્ર એ આત્માનો સ્વભાવ નહીં. આગળ તો આવ્યું છે આમાં કે એવો આત્મા છે આ પ્રભુ કે દીવધનીથી પણ ન જણાય એવો છે. આવી ગયું સામા પેલા વેદ 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 એટલે દીવધની. દીવધનીથી પણ આત્મા ન જણાય, કારણ કે તો પર વસ્તુ છે. અને તે વખતે જે જ્ઞાન થાય છે તે ઉપાદાન પોતાનું છે, એ તો નિમિત્ત છે વાણી. એ જ્ઞાન થયું એ પણ સમ્યક જ્ઞાન નથી, પરલક્ષી જ્ઞાન છે. એટલે એનાથી પણ આત્મજ્ઞાન નહીં થાય. આત્મજ્ઞાન એ આત્માથી થાય છે. અહીં વાણીથી નહીં, વાણીથી થયેલું જ્ઞાન નિમિત્તથી ઉપાદાન પોતાનું, એનાથી નહીં. आत्म स्वभाव ग्रंथ से जुदा जान लिया है. विशेष के शिवावात्मा